વિક્રમ રાજાનું સિંહાસન છે તેનો ગેટ છે। આ ગેટેથી આપણે કાલ ભૈરવના ઓલા મહાકાલના દર્શન કરીને આવી પછી અહીંયા વિક્રમ રાજાનું રસ્તામાં જ આવેલું છે। આપણે ત્યાં ટેમ નથી એટલે નહીં જઈને જો સિંહાસન હમું દેખાય છે। આ સિંહાસન છે અને હવે આપણે દર્શન કરી લીધા છે મહાકાલના અને હવે આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કર્યા જઈશું। કાલેથી પ્રસાદી લાવ્યા છે 12 પીસ આવે 100 રૂપિયામાં, એક 80 રૂપિયા વાળું ને એક 100 રૂપિયા વાળું, એટલે ભાવ તમને મેં કહી દીધા છે પ્રસાદીના। આપણે મહાકાલના દર્શન કરવા જાય છીએ અને આપણે પ્રસાદી લઈ લીધી છે। આપણે જો કાલ ભૈરવ દાદાના દર્શન કરવા જાય છીએ અને આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે કાલ ભૈરવ દાદાના અમે દર્શન કરવા જવાના છીએ। જો આપણે પ્રસાદી લઈ લીધી છે અને કાલ ભૈરવ દાદાના દર્શન કરવા હવે આપણે જવાના છીએ। થોડીક આ મોટી લાઈન નથી, થોડાક મોટા લાઈન નથી હા। જો આપણી પાછળ દુકાનો છે। આજકાલ પબ્લિક વેચી દીધેલું છે। જો પ્રસાદી જો કાળ ભૈરવ દાદાના મંદિરે આવા દોરા બધે બાંધેલા છે। બધે કેટલા દોરા બાંધેલા છે। જો કાળ ભૈરવ દાદાનું લે કરેટું મૂકેલી છે એની અંદર દોરા બાંધેલા છે। બધા એ શ્રદ્ધાળુએ દોરા બાંધી દીધા છે। જો આ બાજુ દીવા જગે છે, જે આરતી થઈ જ છે બધી જોત જગે છે। જો કાળ ભૈરવ દાદાનું મંદિર છે। જો શિખરના દર્શન કરી લો। આપણા કાળ ભૈરવ દાદાના મંદિરે છે એ દર્શન કરવી છે। જો આપણી પાછળ છે તે કાળ ભૈરવ દાદાનું મંદિર છે। આપણે બહુ સરસ દર્શન થઈ ગયા છે। દર્શન કરીને બહાર નીકળી ગયા છે આપણે। કાલ ભૈરવ દાદા એ બધી વસ્તુ વેચાય છે। બજારમાં બધી માળા વેચાય છે। આપણે ગઢકાલિકા મંદિર પહોંચી ગયા છે। આપણે જો ગઢકાલિકા મંદિર દર્શન કરવા પહોંચી ગયા છે। અંદર જઈને દર્શન કરશું। ગઢકાલિકા
કાલિકા મંદિરે દર્શન કરી લીધા. બહુ સરસ દર્શન કરી ગયા છે. આપણે પાછળ છે તે મંદિર છે. જો બહાર નીકળતા તે શેરથી કાળિયામાઈ મંદિર હતું. આપણે પાછળ હતું તે આપણે દર્શન કરી આવ્યા. આ બાજુ જો દુકાનો છે, આ બાજુ દુકાનો છે. ગણપતિ મંદિર એવી પ્રસાદી મળે છે. આપણે ગણપતિ મંદિર પહોંચી ગયા છે. હવે ગણપતિ દાદાનું દર્શન કરાવવાના છે. ધર્મશાળામાંથી હવે આપણી ગાડી બહાર નીકળે છે. હવે આપણે ઉજ્જૈનમાંથી ઘેરે જવા અંતિ રવાના થાવી છીએ. તમે કેટલા વાગે નીકળ્યા હતા? જો આપણી ગાડી પાર્કિંગમાંથી બહાર નીકળે છે. હવે જો આપણી ગાડી બહાર નીકળે છે. હવે આપણે ધર્મશાળામાંથી બહાર નીકળી ગયા છે. ઉજ્જૈન દર્શન કરી આમ જવાનું છે. આપણે અંદર આવી જાઓ. આમ એટલે આમ ગોળ ફેરીને બહાર કાઢશે. આપણે આવ્યા હતા નથી. હવે મનીષભાઈ આપણે આવ્યા હતા નાથી બહાર કાઢ. આમ ગોળ ફેરવી શેખ બોર્ડર ઉપર કેટલી ગાડીઓ પડી છે. શેખ બોર્ડર ઉપર આપણે ગાડીઓ કેટલી પડી છે. ટેમ્પા અને મોટર. હવે આપણે શેખ બોર્ડર આપણે યુપીની ગુજરાતની બે આપણે કરી લીધી છે.